દોસ્તો, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જ્યારથી જ ધરપકડ થઈ છે ત્યારથી જ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમની 2 દિવસ પહેલાં જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ અલગ અલગ જે લોકો છે એમને મળવા જઈ રહ્યા હતા એવા સમયે વકીલ મેહુલ બોગરાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી। આખરે જે કાંઈ પણ ઘટના હતી એવી હતી કે જ્યારે કોર્ટમાં એમને રજૂ કરવામાં આવી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા જેવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વકીલ છે તેઓ જઈ રહ્યા હતા અને એમને રોકવામાં આવ્યા। આ સમગ્ર ઘટના વિશે શું કહ્યું સુરતના જાણીતા વકીલ મેહુલ બોગરાએ, આ ઘટના જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને આજે જ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આખરે ચૈતર વસાવા જે છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, આદિવાસી સમાજમાંથી આવે છે અને એમનો સમાજ જે છે ખૂબ એકતાથી જોડાયેલો છે। એ વાતની પ્રતીતિ ત્યારે થઈ કે જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે અત્યારે લોકોની જનમેદની છે જોવા મળી રહી છે। અલગ અલગ લોકો એમના સપોર્ટમાં આવી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં ટોળા ઉમટી રહ્યા છે। એવા સમયે સુરતના વકીલ મેહુલ બોગરાએ એમની પ્રતિક્રિયા રજૂ કરી। એમણે કહ્યું કે આખરે જે કાંઈ પણ વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા તે ખોટું છે, કારણ કે કોર્ટમાં ન જઈ શકે તો વકીલ ક્યાં જશે? જે LLB કરનારા વિદ્યાર્થીઓ છે, જેઓ તેમનું ભણતર ભણ્યા છે, એવો શું સમજ છે? આવતીકાલે તેઓ તૈયાર થઈને વકીલ બનશે ત્યારે એઓ કોર્ટમાં જ નહીં જઈ શકે તો એ શું કામનું છે? આખરે કોર્ટમાં ન જાય, પોલીસ સ્ટેશનમાં ન જાય તો ક્યાં જાય? આ તમામ બાબતો વિશે એમણે વાત કરી હતી અને એમનો રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે આ સમગ્ર ઘટના જે છે ગોપાલ ઇટાલિયાએ તો પોતાને વાતો રજૂ કરી જ હતી, પરંતુ સાથે સાથે હવે જે કાંઈ પણ અલગ અલગ લોકો છે, અલગ અલગ સંસ્થા છે અને સાથે સાથે જે અલગ અલગ એમની લોકચાહના ધરાવતા જે ધારાસભ્ય તરીકે પોતે જ્યારે ચૂંટાઈ આવ્યા છે ત્યારે લોકોનો પ્રેમ પણ અતિશય મળી રહ્યો હોય ત્યારે આવા સમયે જ્યારે એમની ચર્ચા થઈ રહી હોય ત્યારે લોકોનું સમર્થન છે એમણે ચૈતર વસાવા જે છે એમને મજબૂત બનાવ્યા છે। એવા સમયે હવે એમની ધરપકડ થતાની સાથે જ અલગ અલગ લોકો ઘેરો રોષ છે, આક્રોશ ઠાલવી રહ્યા છે કે સિસ્ટમ સામે લડી રહેલા આ વ્યક્તિ સાથે આવું કેમ થઈ રહ્યું છે? તો પછી કેટલાક લોકો એવા પણ અનુમાનો લગાવી રહ્યા છે કે આખરે આ વસ્તુ કેટલી યોગ્ય છે, કારણ કે એક વકીલને જ્યારે કોર્ટની બહાર રોકવામાં આવ્યા, ગોપાલ ઇટાલિયાને કોર્ટની બહાર રોકવામાં આવ્યા જ્યારે તેઓ વકીલ તરીકે જઈ રહ્યા હતા ત્યારે એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા। એવું કહ્યું કે તમે વકીલને રોકશો, તમે વકીલને રોકશો। આ સાથે એમનો ઘેરો આક્રોશ જોવા મળી રહ્યો હતો। ત્યારે તો એમને ખૂબ સખત રીતે લડીને પોતે કોર્ટમાં જાય છે, કોર્ટની અંદર પોતાની કાર્યવાહી પતાવે છે અને ત્યારબાદ જ્યારે બહાર આવે છે ત્યારે વકીલ ગોપાલ ઇટાલિયા જે છે પોતાના જે કાંઈ પણ અંદર થયેલી વાતચીત રજૂ કરે છે, FIRની વાતો કરે છે અને જે ઘટના એમની સાથે બની છે એમની પણ એમણે માંગ કરી છે। બીજા દિવસે એમના સોશિયલ મીડિયાના હેન્ડલ ઉપર એમણે એક વિડીયો શેર કર્યો હતો અને એ વિડીયોમાં એમણે કહ્યું હતું કે આખરે મારી સાથે જે ઘટના બની છે આ ઘટનાની કાર્યવાહી તો હું કરીને જ રહીશ। અને એમણે એ પણ કહ્યું હતું કે અલગ અલગ 4 જેટલી સંસ્થાઓ જે છે, 4 જેટલા માધ્યમોમાં તે પોતાની ફરિયાદ કરશે અને જે પણ અધિકારીઓ દ્વારા એમને રોકવામાં આવ્યા હતા એમની વિરુદ્ધ કાર્યવાહી થશે। આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે। આખરે ધરપકડ થતાની સાથે જ મામલો જે છે ખૂબ ગરમાયો છે અને સોશિયલ મીડિયા પર હાલ એમની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે દોસ્તો, અલગ અલગ વકીલો પણ હવે મેદાને આવ્યા છે અને આ ઘટનાને જે કાંઈ પણ છે એક ખોટી રીતે અન્યાય થઈ રહેલો હોય એવું લાગી રહ્યું હોય એવા સમયે આપ શું કહેવા માગો છો? આપના વિચારો એક ચૈતર વસાવા તરીકે, ધારાસભ્ય તરીકે જ્યારે એમની લડત લડી રહ્યા છે ત્યારે એમના વિશે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો। અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે। ધન્યવાદ।